તો આજે મિત્રો છે ને તમારા માટે હું સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું મિત્રો. હવે મિત્રો બધાને અત્યારે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ ફેસબુકની અંદર કેવી રીતે મેળવવું. આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ મિત્રો, યુટ્યુબની અંદર આપણે જોઈએ તો અત્યારે આ ચર્ચા હાલે છે કે મને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ કેવી રીતે મળે મિત્રો. હવે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મેળવવા માટે મિત્રો ઘણા બધા લોકો છે એ ઘણા ઉપાયો બતાવે છે મિત્રો કે તમે આવી રીતે કરો તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મળી જાય, આવી રીતે કરો તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મળી જાય. પરંતુ મિત્રો તમને કોઈ દી એ વિચાર કર્યો છે મિત્રો કે હવે ઘણા લોકો છે મિત્રો, હાલમાં આપણે જ વાત કરી મિત્રો કે આપણે હાલમાં મિત્રો અત્યારે છે ને 5 ફેસબુક મોનેટાઇઝ છે. હવે 5 ફેસબુક મોનેટાઇઝ છે તો એ 5 ફેસબુક મોનેટાઇઝ મેં કેવી રીતે કરી, એના શું મેં પોસ્ટ કર્યું, કેવી રીતે રીલ પોસ્ટ કરી, કેવી રીતે વિડીયો પોસ્ટ કર્યો, કેવી રીતે મને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મળી ગયું, કેવી રીતે એને સેટઅપ આવ્યું, બધી તમામ માહિતી મિત્રો છે ને આ વિડીયોની અંદર આપણે આપીશું. તો મિત્રો લાસ્ટ સુધી આ વિડીયો તમે જોજો. તો હવે આપણે છે ને મિત્રો પહેલાં તો એ વાત કરી કે પહેલાં તો મિત્રો તમને હવે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મેળવવા માટે પહેલું પગલું શું? તો મિત્રો પહેલું પગલું તો એ છે કે પહેલાં તો તમારું પેજ હોવું જોઈએ. હવે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મેળવવા માટે જો તમારી પાસે અત્યારે પેજ ન હોય મિત્રો તો તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ ન મળે. તો એના માટે પહેલી પ્રોસેસ શું કરવી પડે તો એ માહિતી પણ તમને અત્યારે હું આપી દઉં. તો મિત્રો પહેલાં તો તમારી જે ફેસબુક છે એ ફેસબુક જ્યારે તમે ઓપન કરશો ને મિત્રો ત્યારે એની ઉપર જે 3 ડોટ હશે એ 3 ડોટની અંદર તમે જ્યારે જાઓ ને નીચે લખેલ આવશે હવે મિત્રો કે પ્રોફેશનલ મોડ ઓન કરો. મિત્રો આવી રીતે એરો હોય છે. હવે એરોમાં જે એમાં લખેલ મેં તમને જે કીધું ને કે પ્રોફેશનલ મોડ ઓન કરો, જ્યારે તમે પ્રોફેશનલ મોડ ઓન કરશો ત્યારે તમને એની અંદર મિત્રો નેક્સ્ટ કરવાનું આવશે. પછી કમ્પ્લીટ થઈ ગયા બાદ મિત્રો એની તમારી ફેસબુકને તમે રિફ્રેશ મારશો એવી રીતે, અને જ્યારે રિફ્રેશ તમે મારી દીધી પછી તમે તમારી ફેસબુકને ઓપન કરીને જોશો મિત્રો તો એમાં કંઈક નવું તમને જોવા મળશે. તો મિત્રો ડેશબોર્ડ જોવા મળશે. હવે ડેશબોર્ડ જ્યારે તમે ખોલો મિત્રો ત્યારે એ ડેશબોર્ડની અંદર તમને એ ટૂલ્સ બતાવશે. હવે એની અંદર કયા ટૂલ્સ હશે મિત્રો તો મિત્રો એક તો કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ હશે. હવે એની અંદર બધા ટૂલ્સ તમારે આવી જાય મિત્રો. હવે તમે રીલ્સ પોસ્ટ કરો, સ્ટોરી પોસ્ટ કરો, વિડીયો પોસ્ટ કરો કે ટેક્સ્ટ પોસ્ટ કરો, ગમે તે ફોટો પોસ્ટ કરો તો તમને એના પરફોર્મન્સને આધારે તમને પૈસાની કમાણી થશે મિત્રો. તો આ થયું પહેલું સ્ટેપ. હવે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ તમને એની અંદર દેખાશે પરંતુ એ ત્યારે લોક હશે. હવે લોક ક્યારે ખોલી મિત્રો જ્યારે આપણે શરૂઆત કરી ફેસબુકની અંદર પોસ્ટ કરવાની તો રોજના મિત્રો આપણે સ્ટોરી વિડીયો રીલ પોસ્ટ કરતા રહીએ મિત્રો. લગભગ મને એવો અંદાજો લાગે છે કે મિત્રો 1 મહિનાની અંદર આપણે મળી જશે. કેમ કે મિત્રો આપણે છે ને આ એક્સપિરિયન્સ છે અને 1 મહિનો તો મિત્રો મિનિમમ લાગશે જ. હવે પરંતુ તમે કેવી મહેનત કરો છો, તમે કેવા વિડીયો પોસ્ટ કરો છો, તમારી રીચ કેવી છે, તમારી એન્ગેજમેન્ટ કેવી છે, તમને લાઇક શેર કમેન્ટ કેવા મળે છે, આ ઉપર તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મળે. હવે મિત્રો બીજું પગલું બતાવો. હવે ઘણા મિત્રોને આપણે પેજ જોઈતા હોય મિત્રો તો એની અંદર તમે જુઓ ને મિત્રો કે મિલિયનમાં વ્યૂ હોય, એન્ગેજમેન્ટ લાખોમાં હોય, શેર કમેન્ટ એટલા થતા હોય, બધું કેવી રીતે થતા મિત્રો. હવે મિત્રો આપણે એની વાત કરીએ. હવે જો મિત્રો તમે જે પોસ્ટ બનાવી છે એ પોસ્ટ આપણે ફેસબુકની અંદર પોસ્ટ કરી. હવે એ પોસ્ટ કોણ જોશે મિત્રો આપણી પોસ્ટ? તો આ બધા લોકો શું કરશે મિત્રો એ પોસ્ટને ગ્રુપની અંદર શેર કરવી. જે ગ્રુપ હોય ને મિત્રો એ ગ્રુપની અંદર શેર કરે ને તો માણસો જોઈ. હવે મેં જે વિડીયો અત્યારે બનાવ્યો છે મિત્રો કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ્સ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ, કેવી રીતે પગલાં લેવા જોઈએ, આ બધી માહિતી મિત્રો છે ને એ તમને એની અંદર મળી જાય મિત્રો. હવે આપણે જઈ ત્રીજા સ્ટેપ પર મિત્રો. પહેલાં તો
આપણે એમ કહીએ કે ભાઈ મેં ફેસબુકમાં તે કમાણી કરી છે. એટલે મેં ખુદ તમને બતાવું કે મિત્રો મેં ફેસબુકની અંદર ઘણી કમાણી કરી છે અને હજી ચાલુ છે. આપણે કન્ટેન્ટ મોનેટાઇઝ મળી ગયું તો ત્યાં 5 ફેસબુક આપણી મોનેટાઇઝ છે. એ 5 ફેસબુક મોનેટાઇઝ કરવા માટે આપણે કેટલી મહેનત કરી છે મિત્રો, એ પણ સાથ હોવી જોઈએ. મિત્રો આવા વિડીયો આપણા જોવા માટે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચેનલને.